જય માતા ડાયના કેમ છો તમે બધા? ભાઈ ઓકે, તમે બધા મજામાં છો? વોઇસ નહીં આવતો હોય થોડો ઘણો, પવન આવે બાજુ આપણે હાઈવે ઉપર જઈ. આજે આપણે નવરા હતા, થોડા કામમાં આવ્યા સેલ્સમેન તરીકે. ચાલો તમને દેખાડું આગળ. આજ નવરા હતા, મેં બ્લોગ તો બનાવી હમણાં કઈ રીતના પોટ નથી વારી ફોલોવર ઘટી જાય સબસ્ક્રાઈબર. તો અત્યારે જે ક્યાં જઈએ આપણે કોલગેટમાં જઈએ, સમજી ગયા ત્યાં છીએ આપણે આપણો જનાજો. અને હવે આ ભાઈબંધ આવી ગયો છે. હવે આપણે નીકળી આગળ, તમને દુકાને દેખાડીએ. આપણે છે ને સેલ્સમેન છે, ખબર છે? ટાટા ટાટા. અમારી પાસે બે ફોન છે. જો આ બીજો. હવે કોલગેટ પાસે પહોંચી ગયા. અરે સોરી, ટોલગેટ પાસે. અમારે તો આમાં પૈસા ના સાફ જો થઈ ગયો ને રસ્તો આપેલો. અમારે આમાં ભરવાના જ ના હોય, બધું માપે મેળે જ હોય. બોલ્યો ખાલી આપણા ફેન સબસ્ક્રાઈબર છે. યો તો મિત્રો ખાયો હારો હતો, ફોટા પાડવા હાલતા. ભાઈએ નવો મોબાઈલ લીધો. જય સિદ્ધનાથમાં પહોંચી ગયા. હવે તમે જોવું કેવી રીતે ઓર્ડર લાવું છું. તમે ઓપન કરી લે પેલા. મોટા ભાઈ લખાઈ દેજો ને માલ બાલાજીમાં આવી ગયું છે. વાંધો નહીં, હાલો મિત્રો. અહીંયા બધું ઓકે હતું એટલે ન લખાયું. હમણાં ક્યાંક આગળ લખે એટલે દેખાડું તમને. લગભગ વાંટી નીકળ્યા અહીંયાથી પાછા જાય. બધું માપે મેળે. પેલા આપણે ડાયલોગ ખબર હોય તો આમ તેમ છે બધું, આમ તેમ જેમ તેમ નહીં આમ. બીજી હોટલે પહોંચી ગયા છીએ આપણે. અહીંયા ત્યાં જોઈ શું થાય ચાલુ રહ્યો. આપણો ઓલો ઓર્ડર લખે છે. અહીંયા આપણે ન ગયા, આપણી મરજી. આપકો બોલો ને આમ લાવતા બે એટલે મિત્રો કોઈ એમ ન કહેતા મોટા મું ભાઈ આપણે દવા લીધી દોસ્ત ખાતી કોઈને કહેતા નહીં. કાંઈ ફરક પડે એમ નથી, પણ થોડી માન મર્યાદામાં રહેવાય ન કહેવાય કોઈને. જોઈ લે ટ્રાફિક લાગી ગયા. આપણે યાર અહીંયા બેઠા હોય એટલે બધું આમ તેમ જ હોય. હવે આપણે આવી ગયા કબાડી ગયા પણ આરામ. હવે આપણે આવી ગયા નાપર બાટિયા. 1 2 3 રોટલું લે. આપણે ભાઈબંધની દુકાન આવ્યા આવે બાંભા વાહ. ને આપણો આ જાદુ આવ્યા હતા બાંભાને મળવા. આપણી સોસીઓ હાલે છે અહીંયા. આ બાઈક એ વ્લોગ ઉતાર. તો આજે આપણે ચાલુ હતો જ લઈ લીધો અંદર. મોટો હસ્તી છે આપણાથી મિત્રો. હવે આપણે આવી ગયા આપણા ગોડાઉને. આવી ગયા અહીંયા બધા બારે પબ્લિક છે એટલે આપણે અંદર બધા બેઠા. જો આ જાદુ બધાને કહે છે યાર. ને મિત્રો આપણે હજી નવરાત્રિ આવે છે, આપણે થોડુંક રહ્યા છીએ દાંડિયા જવું. એના વ્લોગ આવશે ને આજે આપણે પ્રેક્ટિસમાં જવાનું ત્યાંનું દેખાડી. અત્યારે ગોડાઉને છીએ આપણા બાલાજી મોરી વેફરમાં BMW-માં. બાય બાય. ગાડીઓ ભરાય ને હવે જવો અહીંયા નવો સિસ્ટમ કોઈ ગાડી રિપેર કરવાનું કરવી કહેજો. ક્યારના મથણા છે આમાં, હજી મળતું નથી. આ મારો સેટ છે, અમારો જાદુડોન મોઈનુદ્દીન. બધા ક્યારના અહીંયા કરે છે બધા કામ, હજી કાંઈ થયું નથી. હા બાબા એ આવું છે. જોઈએ હવે તમને દેખાડી કાંઈ શું થાય. બાકી જોઈ લ્યો જલારામ એજન્સી છે આપણી નથી. આ ભાઈની છે, જો આ ભાઈની પડી ગઈ પણ આનાથી હજી થયું નહીં કાંઈ. 3 જણા છે આઈડિયા તોય કાંઈ ન થયું. બોલાલો આવી ગયા હતા તો કામ મળી ગયું છે. આપણે બાટલા પહોંચાડવાનું. તમારે કોઈને જોતા હોય નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે, સંપર્ક કરો. મજા કરું. બાટલો એક જગ્યાએ પહોંચાડવાનો છે આને. એ આપણા એડિટર ભાઈ સાહેબ છે ભેગા, જોકે મોઢું નહીં દેખાડે, ચિંતા ન કરો. પ્રોફેશનલ લેવલના છે. મારે અહીંયા ઇન્સ્ટાગ્રામમાં આઈડી મેન્શન કરેલ છે, એને ફોલો કરતા આવજો. હા લગભગ તમારાથી વધારે. એક તો આનો લોક નથી ખોલતો ગાડીમાં, કન્ટિન્યુ રહે આગળ એટલે એમ હાઈલા રાખે. હાટા કે ઉભાજી આવે એટલે જનાજો લઈને ઉભાજી એક આવે છે ફ્રેન્ડ સબસ્ક્રાઈબર મળવા. અને મીટઅપ કરવું હોય તો આવી જાવ. ધક્કા મૂકીને એક સામે ફાટા કે ઉભાજી
અમારો ગાડી નંબર નથી દેખાડવો તમને, ક્યારે આવે ઓલો. મિત્રો હવે આપણે જવાનું છે પ્રેક્ટિસમાં દાંડિયાની. એક મિત્ર આવી રહ્યા, એ તો રહેવા દે, છું 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 અંદર કૂતરા હાચવા નથી આના જેવા, એટલે સમજી ગયા. ઓકે કરો હાલો. દુફ 2 3 4 5 જણા અહીં નજીમાં કેટલા હોય કોને ખબર. એ તો છે ઘણાય છે. જોઈએ હવે બધી પબ્લિક થઈ ગઈ છે મિત્રો. અહીંયા જોઈ લો જેમ તેમ પબ્લિક જ છે નકરી. હા ભાઈ હવે ખબર છે હો. મિત્રો હવે લપ થઈ ગયો અહીંયા જોઈ લ્યો. લપ થઈ ગયો. લપ થઈ ગઈ છે મોટા ભાઈ. તો મિત્રો બીજો દી ઉગી ગયો તો હું પપ્પા નીકળી ગયા મારા ફોટા પડાવવા, કારણ કે આપણે પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા જવાના હતા કોમ્પ્યુટર માટે. તો જોઈ લે તમે આવી ગયા ફોટા. જો ભાઈના ફોટા નીકળે છે. તો હવે કન્ટિન્યુ રહ્યો, તમે જોવો આગળ. આપણા ફોટા આવી ગયા મિત્રો, જોઈ શકો છો તમે. બિલોન પપ્પા હવે ગાઢા છે. હવે નીકળીશું ઘરે. કોમ્પ્યુટર ક્લાસ જવાના બધું પતાવી લીધું ને હવે જઈ જઈને ઘર ઘરે મહેમાન આવ્યા હતા એના માટે હવે ઠંડા લઈ લીધા. ઠંડા પીવડાવશું. અને હવે આ બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જણાવો જરૂર. મળીએ જલ્દી તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી થેન્ક યુ સો મચ વોચિંગ. બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બાલાજીમાં તમને જો આખા દિનો બ્લોગ જોતો હોય તો કોમેન્ટ કરો.